નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલું છે। વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત જે એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો ચર્ચા કરી લઈએ કે કયા કયા ટ્રેડ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે અને તેના માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ। તો પહેલી પોસ્ટ છે તે ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવની પોસ્ટ છે કે તેના માટે ઉમેદવારોએ સામાન્ય અથવા તો વાણિજ્ય પ્રવાહમાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। ત્યાર પછી બીજી જે પોસ્ટ છે તે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટની પોસ્ટ છે। ત્યાર પછી ત્રીજી પોસ્ટ છે તે વાયરમેનની પોસ્ટ છે। ચોથી જે પોસ્ટ છે તે ફિટરની પોસ્ટ છે। પાંચમી જે પોસ્ટ છે તે ઇલેક્ટ્રિશિયનની પોસ્ટ છે। છઠ્ઠી જે પોસ્ટ છે તે રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશન મિકેનિકની પોસ્ટ છે। સાતમી જે પોસ્ટ છે તે ડ્રાફ્ટમેન સિવિલની પોસ્ટ છે। આઠમી જે પોસ્ટ છે તે સર્વેયરની છે। નવમી જે પોસ્ટ છે તે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે। દસમી જે પોસ્ટ છે તે મિકેનિક મોટર વ્હીકલની છે। 11મી પોસ્ટ છે તે મિકેનિક ડીઝલની છે। 12મી જે પોસ્ટ છે તે ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટરની પોસ્ટ છે। 13મી જે પોસ્ટ છે તે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સિસ્ટમ મેન્ટેનન્સની પોસ્ટ છે। 14મી જે પોસ્ટ છે તે કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્ક મેન્ટેનન્સની પોસ્ટ છે। ત્યાર પછી 15મી પોસ્ટ છે તે મિકેનિક ઇલેક્ટ્રિકલ વ્હીકલની છે। 16મી જે પોસ્ટ છે તે સર્ટિફિકેટ કોર્સ ઇન વેબ ડિઝાઇનિંગની છે। 17મી પોસ્ટ છે તે ઇલેક્ટ્રોનિક મિકેનિકની છે। 18મી જે પોસ્ટ છે તે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકની પોસ્ટ છે। હવે આ જે તમામ પોસ્ટ છે તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવું હોય તો તે ટ્રેડ છે તે આઈટીઆઈ માંથી પાસ કરેલું હોવું જોઈએ। ત્યાર પછી 19મી જે પોસ્ટ છે તે ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ છે એટલે કે પ્યુન પટાવાળાની પોસ્ટ છે। તેના માટે જે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। આપણે વય મર્યાદા એટલે કે એજ લિમિટની ચર્ચા કરીએ તો ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। એ મિત્રો, સરકારશ્રીના નિયમ મુજબ ઉમેદવારોને દર મહિને માસિક સ્ટાઇપેન્ડ છે તે મળવાપાત્ર થશે અને એપ્રેન્ટિસનો સમયગાળો પૂર્ણ થઈ જશે એટલે ઉમેદવાર આપોઆપ છૂટા થયેલ ગણાશે। અગાઉ જો ઉમેદવારોએ કોઈ પણ ટ્રેડમાં એપ્રેન્ટિસશિપ કરેલું હોય તો તેવા ઉમેદવારોએ ફરીથી અરજી ફોર્મ ભરવાનું રહેતું નથી। જો તે અરજી ફોર્મ ભરશે તો તેમની અરજી રદ કરી દેવામાં આવશે। વાત કરી લઈએ આપણે અરજી ફોર્મ વિશે, તો એ મિત્રો તમારે સૌથી પહેલા તો ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। એપ્રેન્ટિસનું જે પોર્ટલ છે www.apprenticeshipindia.org નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ત્યાં તમારે પ્રોફાઇલ છે તે જનરેટ કરવાની રહેશે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લિશમેન્ટ સિલેક્ટ કરી અને તેમાં તમારે અરજી કરવાની રહેશે, એપ્લાય કરવાનું રહેશે। ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા પછી તેની પ્રિન્ટ તમારે કાઢી લેવાની રહેશે અને તેની પ્રિન્ટની સાથે તમામ શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, અહીં ઓફલાઈન અરજી ફોર્મ છે તે વીએમસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે vmc.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપરથી તમારે ડાઉનલોડ કરવાનું રહેશે અને તમારે સ્પીડ પોસ્ટ અથવા તો રજિસ્ટર પોસ્ટના માધ્યમથી મિત્રો અરજી છે તે પોગાડવાની રહેશે, મોકલી દેવાની રહેશે। અરજી ફોર્મ કઈ જગ્યાએ મોકલવાનું રહેશે તો કે સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટિસ શાખા, રૂમ નંબર 127/1, ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ, વડોદરા 390001। આ સરનામા ઉપર 25/11/2024 સુધીમાં તે કચેરી ખાતે તમારી અરજી પહોંચી જાય એવી રીતે સ્પીડ પોસ્ટ અથવા તો રજિસ્ટર પોસ્ટના માધ્યમથી અરજી ફોર્મ ભરી મોકલી દેવાનું રહેશે। અહીં મિત્રો એક મેરિટ યાદી છે તે તૈયાર કરવામાં આવશે। આઈટીઆઈ અથવા તો સ્નાતક કક્ષામાં તમે જે ગુણ મેળવેલ છે, ટકાવારી મેળવેલ છે, તેના આધારે એક મેરિટ તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે। મિત્રો, તમે વીએમસીની વેબસાઇટ ઉપરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરશો એટલે આ મુજબની એક પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જશે। તેની પ્રિન્ટ કાઢી અને તેમાં તમામ વિગત ભરી દેવાની રહેશે। તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અહીં લગાવવાનો રહેશે। તમારે જે ટ્રેડમાં અરજી ફોર્મ ભરવું છે તે ટ્રેડનું નામ અહીં લખી દેવાનું રહેશે। તમારું આખું નામ છે તે અહીં લખવાનું રહેશે કે જેમાં સૌથી પહેલા અટક છે એટલે કે સરનેમ છે, ત્યાર પછી તમારું નામ, ત્યાર પછી તમારા પિતા કે પતિનું નામ લખવાનું રહેશે। તમારી જન્મ તારીખ અહીં લખી દેવાની રહેશે। તમારી કેટેગરી કઈ છે, જાતિ કઈ છે તે અહીં લખવાની રહેશે। ત્યાર પછી અલગ અલગ બે સરનામા આપવાના રહેશે પિનકોડ નંબર સહિત, કે જેમાં સૌથી પહેલા તો કાયમી સરનામું અહીં લખી દેવાનું રહેશે। ત્યાર પછી હાલનું સરનામું લખવાનું રહેશે। તમારા જે મોબાઈલ નંબર છે તે અહીં લખી દેવાના રહેશે। ઈમેલ આઈડી અહીં લખી દેવાનું રહેશે। ત્યાર પછી શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે। તમે જે પરીક્ષા
અથવા તો જે ડિગ્રી પાસ કરેલ છે તેનું નામ અહીં લખવાનું રહેશે। બોર્ડ અથવા તો યુનિવર્સિટીનું નામ અહીં લખી દેવાનું રહેશે। પાસિંગ વર્ષ લખવાનું રહેશે અને તેમાં મેળવેલ ટકાવારી અહીં લખી દેવાની રહેશે। નીચે એક સોગંદનામું જોવા મળશે તે વાંચી અને મિત્રો અહીં તમારા ગામનું નામ અથવા તો તમારા જિલ્લા અથવા તો શહેરનું નામ લખવાનું રહેશે। તમે જે તારીખે અરજી ફોર્મ ભરો છો તે તારીખ અહીં લખી દેવાની રહેશે અને તમારી સહી અહીં કરી દેવાની રહેશે। અરજી ફોર્મ સાથે કયા કયા ડોક્યુમેન્ટ તમારે મોકલવાના રહેશે, તમે જે ડોક્યુમેન્ટ મોકલો તેની જે સ્વપ્રમાણિત કોપી મોકલવાની રહેશે કે જેમાં મિત્રો LC કે લિવિંગ સર્ટિફિકેટ છે, ધોરણ 10 ની માર્કશીટ અથવા તો ધોરણ 12 ની માર્કશીટ છે, તમે જે ITI માં કોર્સ કરેલ છે, ટ્રેડ પાસ કરેલ છે તેમની માર્કશીટ અથવા તો સ્નાતક કક્ષાએ જે તમે કોર્સ કરેલ છે, ડિગ્રી મેળવેલ છે તેમની માર્કશીટની કોપી તમારે આપવાની રહેશે। આધાર કાર્ડની કોપી છે। ત્યાર પછી મિત્રો જો તમે અનામત વર્ગના ઉમેદવાર હોય તો જાતિના દાખલાની કોપી છે તે આપવાની રહેશે। અરજી ફોર્મ ભરી અને આટલા ડોક્યુમેન્ટ તેની સાથે એટેચ કરી અને આગળ આપણે જે સરનામું જોયું વડોદરા મહાનગરપાલિકાનું તે સરનામા ખાતે તમારી અરજી છે તે 25/11/2024 સુધીમાં પહોંચી જાય એવી રીતે પોસ્ટના માધ્યમથી મોકલી દેવાની રહેશે। તો આવી રીતે મિત્રો VMC એટલે કે વડોદરા મહાનગરપાલિકામાં જે એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।